सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानं सर्वधर्माणां नमास्मै साराय स्वामी बुद्ध्याचकासते विश्वभावाय भवाय सर्वभावाय Vinayak Swarup Prakashan, Pravachan number 21, page number 276, date 9/12/21. અધ્યાત્મ પ્રવચન રત્નત્રય છે, તેમાં ખુલાસા વધારે કયા છે. કેટલાક પંડિતો વિદ્વાનો એમ માને છે કે જ્યાં સુધી પર્યાયમાં મલિનતા થઈ, પર્યાય મલિન છે ત્યાં સુધી આખું દ્રવ્ય મલિન થઈ ગયું, દ્રવ્ય શુદ્ધ રહે નહીં. આ કહે છે દ્રવ્ય જેવું છે તેવું અનાદિ અનંત શુદ્ધ છે. આહા, તો કપડું મલિન થાય કોઈ દી? કપડાનો તો વિચાર કરો. હા, વાત સાચી છે. આપણે અત્યાર સુધી એમ માનતા હતા કે કપડું મેલું થઈ ગયું. આજે બે ભાગ પડી ગયા. પર્યાય મલિન થઈને કપડું તો એવું નું એવું રહ્યું. બેનોને પૂછો, આ વાત સાંભળે તો હા પાડે, પહેલા કાલ ના હા પાડે, આજે તો હા પાડે. આ બધું બુદ્ધિગમ્ય વિષય છે. આ કાંઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. એલા પણ કપડું જો મલિન થઈ ગયું હોત તો તે શુદ્ધતા આવે ક્યાંથી? પછી શુદ્ધતા તો અંદર શક્તિમાં પડી છે, એમાંથી બહાર પર્યાય પ્રગટ થાય છે ને મલિનતાનો વ્યય થઈ ઉપાધિ નીકળી જાય છે. સ્વભાવ પર્યાય પ્રગટ થાય છે. આવે છે ક્યાંથી? કપડામાં શુદ્ધતા પડી હતી તે બહાર આવે છે, શક્તિની વ્યક્તિ થઈ. એક કપડું દ્રષ્ટાંત સમજે ને તો ભેદ જ્ઞાન થઈ જાય. બેન એક સેકન્ડ, કોઈ બારણા પર આવ્યું છે. काय झालं? એ કપડાનું દ્રષ્ટાંત સમજે ને તો ભેદજ્ઞાન થઈ જાય અને પર્યાયમાં મલિનતાના દુઃખ છે તે કેમ જાય તેનો ખ્યાલ આવી જાય. આહા, માત્ર પર દ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન છે. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાય અવસ્થા દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. પર્યાયથી જુઓ તો મલિન જ દેખાય છે. અજ્ઞાનીની દશાની વાત કરે છે. મિથ્યા દ્રષ્ટિની ભૂમિકામાં પણ જો આમ જોઈશ તો મલિન પર્યાય દેખાય છે. પર્યાય મલિન દેખાય છે એમ લખ્યું છે. દ્રવ્ય મલિન થયું છે એમ આમાં લખ્યું નથી. આંખ ઉઘાડીને વાંચ તો ખરો, સમયસાર તો વાંચ. શું લખ્યું છે મીઠાભાઈ? પર્યાય મલિન થઈ છે અને અવસ્થાથી જોવામાં આવે તો તે પર્યાય મલિન થઈ છે, દ્રવ્ય મલિન થયું નથી. ના બેન, હમણાં તો હું ઓલો પ્રવચન સારના ટ્રાન્સલેશનમાં પડી છું, એટલે હમણાં તો કઈ બીજું કરતું જ નથી. કારણ કે હવે તો રાજુએ પાછું મને મેસેજ મોકલાયો, હવે આગળના બીજા જે મેં કરેક્ટ કર્યા હતા એના થઈ ગયા પાછા કરેક્ટ.
એટલે હવે હું આગળ નહીં આપું ત્યાં સુધી એનું કરેક્શન નહીં થાય. બરોબર. જેને મગફળી છે ને, મગફળી હા ફોલી દાણો ખાય છે ને, મગફળી ફોલીને દાણો ખાય છે, ફોતરા ફેંકી દેવા, દાણો ખાવાનો. એટલે મગફળી ફોલીને ખાય એને આવડે દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન કરતા. બરોબર. પર્યાય છે એ ફોતરાની જગ્યાએ, ભગવાન આત્મા છે એ દાણો છે. પર્યાય થી ભિન્ન ભગવાન આત્મા ને તમે જુઓ એ રીતે આ રોજિંદા જે હોય ને આ બધા કપડા ધોવાના નહીં, એમ કપડું મેલું ન થાય, મેલી પર્યાય હોય, અને પર્યાય નો નાશ ન થાય, મેલ નો નાશ થાય. પર્યાય તો રહી જાય, પર્યાય વિના દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના પર્યાય નહીં. બરોબર. મેલ નો નાશ થાય એટલે નિર્મળ પર્યાય થઈ જાય. એ રીતે આ ભેદ જ્ઞાન બધું દેખાડે છે કે કેવી રીતે ભેદ જ્ઞાન કરવું. ભેદ જ્ઞાન એકદમ સહેલું છે. બરોબર. પુણ્ય ને પાપ ભાવ નિરંતર થાય છે પર્યાયના. તો એનાથી હું ભિન્ન છું એમ વારંવાર વિચાર કરવો એ વ્યવહાર છે, અને અનુભવ કરવો પુણ્ય પાપ થી ભિન્ન એમાં ભગવાન આત્માનો અનુભવ કરવો એ નિશ્ચય છે. બરોબર. ને એના માટે બે દોષ નડે છે, એક કર્તા બુદ્ધિ ને એક જ્ઞાતા બુદ્ધિ. એના માટે બે સૂત્ર આપ્યા, જાણનાર છું, કરનાર નથી. એમાં કર્તા બુદ્ધિ જાય, જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી, એટલે એમાં પરની જ્ઞાતા બુદ્ધિ જાય. આ જગતમાં કોઈ નિમિત્ત નથી તો એમાં કર્તા બુદ્ધિ જાય, ને આ જગતમાં કોઈ જ્ઞેય નથી તો એમાં જ્ઞાતા બુદ્ધિ જાય. શું સમયસાર શાસ્ત્ર આપણા માટે લખાયેલું છે, આપણું નામ માથે લખેલું છે. આહા, ભેદ જ્ઞાનનો મંત્ર, શુદ્ધતા અને અશુદ્ધતાના ભેદ જ્ઞાનની ચર્ચા ચાલે છે, અને તે પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણો માત્ર છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયક જાણનાર માત્ર છે. રાગનો કરનાર નથી. રાગ થાય ત્યારે પણ અકર્તા છે. રાગ થાય ત્યારે હું કરતા છું તો મિથ્યાત્વ, અને રાગ થાય ત્યારે હું અકર્તા છું તો સમ્યક દર્શન. આ રાગ થયા વિના રહે નહીં. રાગ થાય પણ મિથ્યાત્વ ન થાય. શું કીધું? કે જ્ઞાનીને રાગ થાય પણ મિથ્યાત્વ ન થાય, એટલે એને નથી ને એનું લક્ષણ કારણ કે રાગનો સાધક દશા પ્રગટ થઈ ને તો બાકી બાધક છે. જો પૂરેપૂરો રાગ વયો જાય તો વિતરાગ થઈ જાય, અને સાધક દશા ન હોય તો મિથ્યા દ્રષ્ટિ હોય. બરોબર. એટલે બે દશા સાથે જ્ઞાની ને રાગ થાય છે, અજ્ઞાની ને રાગ થાય છે, પણ એ એનો સ્વામી નથી થતો. એ પોતાના જ્ઞાન નો સ્વામી થાય છે, પોતાનો. આ ભગવાન આત્મા સ્વ ને એનો હું સ્વામી. બરોબર. અને એના લક્ષ્ય જે નિર્મળ પરિણામ પ્રગટ થયા તો એને સ્વસ્વામી સંબંધ કીધો. એ વ્યવહાર થઈ ગયો. પદ પર્યાય સહિત નું દ્રવ્ય છે એ વ્યવહાર થઈ ગયો. એટલે શુદ્ધતા અને અશુદ્ધતાના ભેદ જ્ઞાનની ચર્ચા છે. એટલે શું? એટલે જે શુદ્ધ દ્રવ્ય છે તે હું અને અશુદ્ધ છે તે હું નહીં, એવી રીતે. પણ એટલે શું? પણ જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું. દ્રવ્ય પર્યાય ના ભેદ જ્ઞાન નું થાય ને. દ્રવ્ય શુદ્ધ અને પર્યાય અશુદ્ધ પર્યાય એનું ભેદ જ્ઞાન. આત્મા ને આશ્રવ નું ભેદ જ્ઞાન છે. અજ્ઞાની ની વાત છે ને, એટલે એમાં રાગ લેવાનો. આત્મા ને આશ્રવ ના ભેદ જ્ઞાન ની ચર્ચા છે. બરોબર. દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ. અહીંયા દ્રવ્ય આશ્રવ ની મુખ્યતા છે. રાગ થાય ત્યારે પણ અકર્તા છે, કારણ કે એને શુદ્ધ પરિણતિ જ્ઞાનીને ચાલુ છે, એટલે જેટલી શુદ્ધ પરિણતિ છે એટલો તો રાગનો કરતાય નથી થતો, અને જેટલી એટલે એટલા માટે રાગ થાય છે ત્યારે એટલા પ્રમાણનો એક અકર્તા છે. જ્ઞાન પ્રધાન કથન નથી, અહીં દ્રષ્ટિ પ્રધાન કથન છે. એ જ્ઞાન પ્રધાન કથન પ્રવચન સરમાં આવે. અહીં દ્રષ્ટિ પ્રધાન કથનમાં હું અકર્તા છું. રાગ થાય ત્યારે અકર્તા છે એનું કારણ શું?
કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એ અકર્તા છે એટલે એને કર્મ ન હોય, બરોબર? કર્મ એટલે કાર્ય, માટે એ અકર્તા છે. અને રાગ થાય છે એ એના સત્કારકથી થાય છે, એટલે રાગ નો કરતા રાગ પોતે જ છે. એટલે બે કરતા ન હોય એક વસ્તુના, બરોબર? દ્રવ્ય કરતા થાય ને પર્યાય કરતા થાય, અને એક કાર્યના બે કરતા ન હોય. માટે રાગ થાય ત્યારે અકર્તા છે. જ્ઞાનીનો આત્મા હોય કે અજ્ઞાનીનો, બધાયના આત્મા તો અકર્તા જ હોય છે. પણ જ્ઞાની એવું માને છે રાગને જોઈને કે મેં કર્યો, એ એની માન્યતાનો દોષ છે. રાગ થાય છે એના સત્કારકથી, ભગવાન આત્મા તો અકર્તા છે. ક્રમબદ્ધ લ્યો, સત્કારક લ્યો, યોગ્યતા લ્યો, જન્મક્ષણ લ્યો, સ્વકાળ લ્યો, તો નજર ક્યાં જાય? ભગવાન આત્મા ઉપર જાય. કારણ કે અહીંયા તો મારાથી થતું નથી, પરિણામ મારાથી થતા નથી, તો મારી નજર ક્યાં જાય? અપરિણામી ઉપર, બરોબર? એ હું છું. રાગ થાય ત્યારે હું કરતા છું તો મિથ્યાત્વ થઈ ગયું, બરોબર? અને રાગ થાય ત્યારે હું અકર્તા છું તો સમ્યક દર્શન. એટલે એક કરતા બુદ્ધિ છે ને એકને અકર્તા છે, બરોબર? શુદ્ધ જ્ઞાન પરિણત જેવો અકારક ને અવેદક છે, એવી રીતે એ પરિણમી ગયો છે. રાગ થાય પણ મિથ્યાત્વ ન થાય જ્ઞાની, બરોબર? ચલો વાંચો. સાધક અવસ્થામાં રાગ થાય પણ રાગ મારો ને હું તેનો કરતા ને તે મારું કર્મ તે છૂટી ગયું, દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ. રાગ સાધકને હોય, ભલે હો, થોડો ટાઈમ હોય તો હો. એ વ્યવહારે જ્ઞાનનું જ્ઞેય છે, નિશ્ચય તો જ્ઞાનનું જ્ઞેય પણ નથી. એ બુદ્ધિનો વિષય છે, એ મારો વિષય નથી, મનનો વિષય છે. મન રાગને જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે. ક્યાં કઈ ગાથામાં આવું આવે છે? મન પાવે વિશ્વ. ના. મન રાગને જાણે છે ને જ્ઞાન આત્માને જાણે છે. મન પાવે વિશ્રામ તો નિર્વિકલ્પ દશા છે, બરોબર? વ્યવહાર એ જ્ઞાનનું જ્ઞેય છે, નિશ્ચય જ્ઞાનનું જ્ઞેય નથી. સાધક અવસ્થાની વાત કઈ ગાથામાં આવે છે? સાધકની ગાથા તમે લખાવી હતી? ના, લખાવી નથી. આની ને આત્માના આશ્રવતણો ઈ ગાંઠ નહીં ને, આત્માના આશ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ઈ નહીં ને. 75 ગાથા. જ્ઞાનીનું લક્ષણ શું એ આવ્યું હતું ને, એંધાણ શું, ચિંત એક શુદ્ધ સદારૂપી હે? ઈ નહીં. મૂળ જ્ઞાની શુદ્ધ મમત્વ એમ જ્ઞાન દર્શન ઈ ઈ તો 73 ગાથા છે, 75 ગાથા. 75 અચ્છા અચ્છા. દ્રવ્ય કર્મને નો કર્મને જાણે પણ કરે નહીં એમ આવ્યું ને. અજ્ઞાની છે કર્મને નો કર્મને કરે છે. હા. ઈ માને પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ છે. તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. સવિકલ્પ દશા સાધકની છે ને, ત્યારે જ્ઞાનીને ઓળખવો ને એ મુશ્કેલ. નિર્વિકલ્પ દશામાં તો બધા જ્ઞાની ઓળખાય, ધ્યાનમાં બેઠા હોય. 75 કીધી ને બે. હા, તમે જે ગાથાના નંબર કીધા ને, સવિકલ્પ દશાના ગાથાના નંબરમાં આ ગાથા આવે. સાધકની સવિકલ્પ દશામાં. બીજી કઈ કીધી હતી સાધકની સવિકલ્પ દશા? ગાથા 12 હા, પછી અને 272 320 બરોબર. અને નિર્વિકલ્પ દશાની 11 હા, બીજી અને 6 છ. માં તો બે આવે, દ્રવ્ય પર્યાય આવે છે. અને આજે વાક્ય છે એ સવિકલ્પ દશાનું કીધું બેન. વ્યવહારે જ્ઞેય છે ઈ. હા, વ્યવહારે જ્ઞેય સવિકલ્પ દશા થાય ને. વ્યવહારે જ્ઞેય જ્ઞાનનું જ્ઞેય છે એનો અર્થ શું થાય? વ્યવહારે જ્ઞાનનું જ્ઞેય છે, નિશ્ચય તો જ્ઞાનનું જ્ઞેય પણ નથી. વ્યવહારે જ્ઞાનનું જ્ઞેય છે માં આવે જાણેલો પ્રયોજનવાન કે વ્યવહારે જ્યારે એ પોતે અનુભવથી બહાર આવે અને ત્યારે જે જણાય ત્યારે એને વ્યવહાર કહેવાય, એટલે એ જ્ઞાનનું જ્ઞેય કહેવાય. હા, પણ એને વ્યવહારે જ્ઞાનનું જ્ઞેય એટલે વ્યવહાર જ્ઞાનને શું કહેવાય એમ વાત છે. વ્યવહાર જ્ઞાનને સવિકલ્પ. તો સવિકલ્પ દશામાં જોઈએ ને વ્યવહાર. હા, એ ગાથા કીધી 75 320 અને હજી એક બીજી વચ્ચે કઈ કીધી? 12મી સાધકની સવિકલ્પ દશા. સાધકની સવિકલ્પ દશાની સાધકનું
સવિકલ્પ દશામાં વર્તતું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન. સમ્યક ઇન્દ્રિય. બરોબર, વ્યવહાર જ્ઞેય એટલે ઇન્દ્રિય જ્ઞાન. કારણ કે એ વ્યવહાર નામ કેમ પાડે છે કે એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું છે એટલે. અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન છે પણ એ વ્યવહાર જ્ઞાન નથી, કારણ કે એમાં એકત્વ કરે. બરોબર, એટલે સાધકની સાધકનું સવિકલ્પ દશામાં વર્તતું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન. સવિકલ્પ દશામાં વર્તતું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન. શું સવિકલ્પ દશા પછી શબ્દ સવિકલ્પ દશામાં વર્તતું વર્તતું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન. બરોબર, રાગ મારો ને હું એનો કરતા ને તે મારું કર્મ એ છૂટી ગયું. એટલે 75 ગાથામાં શું કીધું? વાંચો એ ગાથામાં. કર્મ ને નો કર્મ ને વિધ પૂતગલ કર્મની નાની જરૂર જાણે ભલે પરદ્રવ્ય પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ છે તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નો કર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. એટલે એમાં આવ્યું ને સાધક અવસ્થામાં રાગ થાય, રાગ મારો અને હું એનો કરતા તે મારું કર્મ એ છૂટી ગયું એટલે અજ્ઞાન દશા છૂટી ગઈ. તો એ અજ્ઞાન દશાની ગાથા કઈ? અજ્ઞાનીની ગાથા હમણાં જ તો કીધું, અજ્ઞાનની ગાથા ક્યાં કીધું? થોડીક વાર પહેલા જ કીધું. 19ની ગાથા. 19 ને 75 બે એકબીજાથી વિરુદ્ધ ગાથા છે. શબ્દ હરખા જ છે લગભગ, પણ ઓલામાં કરે આવે ને આમાં જાણે આવે. કાઢો 19ની. એનું જોડકું છે 19 ને 75 ગાથા. એક અજ્ઞાનીની ને જ્ઞાનીની. 92-93 ગાથા જેમ છે ને જ્ઞાની ને અજ્ઞાનીની, એમાં જ્ઞાની નો કર્મ કર્મે હું માં વળી કર્મ ને નો કર્મ છે બુદ્ધિ જ્યાં લગી જીવે અજ્ઞાની ત્યાં લગી તે રહે. અન્વયાર્થ. જ્યાં સુધી આ આત્માને નાનાવણી આદિ દ્રવ કર્મ ભાવ કર્મ અને શરીર આદિ નો કર્મમાં આ હું છું અને હું માં આ કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિભૂત છે. બરોબર, એના માટે કીધું ને રાગ મારો ને હું એનો કરતા, એ અજ્ઞાની એવું માને. બરોબર, અને ઈ મારું કર્મ છે. રાગ મારું કર્મ. ખરેખર તમારું કર્મ શું છે? જ્ઞાન. હા, એની બદલે ઈ માને છે કે રાગ મારું કર્મ, એટલે ઈ અજ્ઞાની થઈ ગયો. અને જ્ઞાન ઈ કરતો નથી ને જાણે છે એટલે ઈ જ્ઞાની કહેવાય. બરોબર, ચાલો. સવિકલ્પ દશામાં સાધકને સવિકલ્પ દશા આવે, નિર્વિકલ્પ ધ્યાનમાં તો કાયમ રહે નહીં, ત્યારે સાધકને રાગ જણાય છે કે રાગને કોણ જાણે છે? તો કહે મન જાણે છે. મનનો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું ને. મન એટલે ઇન્દ્રિય જ્ઞાન થયું ને. 5 ઇન્દ્રિય ને મન એ બધું ઇન્દ્રિય સંયમમાં આવે. બરોબર, એનાથી રહી પરમાત્માને જાણે ને. મનનું જ્ઞેય છે એ મારા જ્ઞાનનું જ્ઞેય નથી. મારા જ્ઞાનનું જ્ઞેય તો મારો પરમાત્મા છે. આહા, એવું ભેદમાં નિરંતર ચાલ્યા કરે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાનમય આત્માની એકતા થતી નથી. આવ્યું ને ઇન્દ્રિય જ્ઞાન. મન એટલે ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન ને એનો વિષય ભિન્ન, અતિન્દ્રિય જ્ઞાન ભિન્ન ને તેનો વિષય ભિન્ન, બેયના વિષય ભિન્ન ભિન્ન રહેલા છે એમ સાધક જાણતો પરમાત્મા થઈ જાય છે થોડા વખતમાં. વખત થઈ ગયો. આત્મા પરને જાણે છે એમાં તો અનુભવ ન થાય, પણ આત્માને જાણે છે એમાં અનુભવ ન થાય. બરોબર, પણ નિર્વિકલ્પ દશા થાય. તો કીધું બેન, આત્માને જાણે એમાં શું થાય? વિકલ્પ થાય ને. વિકલ્પ થાય, ભેદ પડે એટલે એમાં અનુભવ ન થાય. તો આત્મા પરને જાણે એમાં તો ક્યાંથી અનુભવ થાય? જાકી ફરીથી કયો તો સમજાણું. એમાં આત્માને જાણે એમાં અનુભવ નથી થતો. ભેદ પડી ગયો ને.
એક પરિણામી આત્મા છે ને એક અપરિણામી છે. પરિણામી આત્મા છે ને એ અપરિણામીને જાણે છે, બરોબર. ભેદ પડ્યો ને એટલો, એમાં અનુભવ ન થાય. જ્ઞાત તે તો તે જ છે, બરોબર, એમાં અનુભવ થાય. હમ. તો આત્મા પરને જાણે એમાં તો ક્યાંથી અનુભવ થાય એમ. હમ. પ્રવચન નંબર 22, પેજ નંબર 278. આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેમાં શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે અને તેનો અનુભવ કેમ થાય તેમ 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. 2 પ્રશ્નના ઉત્તરમાં 2 પારા લખ્યા છે. આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે. શુદ્ધ એટલા માટે છે કે પરિણામ માત્રથી આત્મા ભિન્ન છે, સર્વથા રહી છે, તેથી તે આત્મા શુદ્ધ છે. શુદ્ધની અંતર સન્મુખ થઈ અને ધ્યાનનું ધ્યેય ને જ્ઞાનમાં એને જ્ઞેય બનાવતા આત્માને જે અનુભવ થાય ત્યારે આત્મા આત્માને જાણવા રૂપે પરિણમે છે. તેથી તેને આત્માનો અનુભૂતિ કહેવામાં આવે છે. એમ 2 વાત કરી. આ હવે બીજા પ્રવચન છે. ઓલા રાજકોટના હતા 88ની સાલના, આ 91ની સાલના છે. હવે પાછું ફરી પહેલેથી શરૂ કર્યું. 91. હા, ઓલા 88 ના હતા, બરોબર. શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે અને તેનો અનુભવ કેમ થાય તે 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. 2 પ્રશ્નના ઉત્તરમાં 2 પારા લખ્યા છે. આ 2 શુદ્ધાત્માનું સ્વરૂપ શું ને અનુભવ કેમ થાય કયા વિષયમાં આવે? એક દ્રવ્યનો નિશ્ચય ને પર્યાયનો નિશ્ચય. 2 દ્રવ્ય પર્યાયનું 2 નું પૂછી લીધું કે મારું દ્રવ્ય કેવું છે અને પર્યાયમાં અનુભવ કેવી થાય, બરોબર. બેન આ છે તો કન્ટિન્યુઅસ જ. ના બિગનિંગ થી આવ્યું. હે 88ની સાલનું છે. જો આ પહેલેથી આવ્યું પાછું. લખ્યું છે આમાં, 91 જ લખ્યું છે. આગળની ગાથામાં ક્યાં 91 છે? 21 નંબરનું પ્રવચન 21માં 91 લખ્યું છે. આમાં બધામાં 91 જ 91 લખ્યું છે. 23 સુધી બધા ક્રમશઃ 24, 25, 27, 28 ને 29. અને 20 માં બી 91 લખ્યું છે બેન. મને એમ કે હમણાં અને 19 માં 91 લખ્યું. એટલે લોકોને કદાચ ભૂલ થઈ ગઈ છે, કોને ખબર, કારણ કે આવ્યું તો પાછું બિગનિંગ થી જ છે. આ તો 24માં પ્રવચનમાં છે ને ચેન્જ થાય છે, પછી વિભાગ 6 આવ્યું છે, ત્યાં સુધી 5મું જ ચાલે છે. હજી તો આ બધા 91 જ છે. 17, 18, 19, 20 બધા 91 છે. 23 સુધી છે ને ક્રમસર જ છે. બરોબર. 14, 23 પ્રવચન બધા એક જ. હા, 91 આવી ગયો. હવે બીજો પેરેગ્રાફ હવે ભાવાર્થ ચાલે છે. 18, 19, 20, 21 બરોબર. 22, 23 તળંગ છે ઈ જ. આ અમૃત પ્રભાના છે ને બહુ સરસ હતા પ્રવચન બધા 91 ના, બરોબર. ચાલો હવે ભાવાર્થ ચાલે છે. ફરીથી 4-5 લીટી થઈ ફરીથી ટૂંકાણમાં અશુદ્ધપણું પર દ્રવ્યના સંયોગથી આવે છે. એટલે પર્યાયની અંદર જે મલિનતા દેખાય છે તે પર પદાર્થના નિમિત્તનું લક્ષ્ય કરે, સ્વભાવનું લક્ષ્ય છોડે કે હું નાયક છું, હું રાગી છું ને હું મનુષ્ય છું, તેમ નિમિત્તનું લક્ષ્ય કરે તો તેની પર્યાયમાં મલિનતા થાય પણ છે. આમાં છે ને 16 નંબરનો બોલ છે ને એમાં એ કહે છે ભાઈનો આત્મા પરને જાણે તેમાં તો આત્મા જણાતો જ નથી, આત્મા આત્માને જાણે તેમાં પણ આત્મા જણાતો નથી, અને આત્મા તો આત્મા જ છે તેમાં આત્મા જણાય છે. એટલે જ્ઞાત તે તો તે જ છે એમાં આવે ને, એમાં મલિનતા જ્યારે થાય છે પરિણામમાં, ત્યારે પણ ત્યાં મૂળ દ્રવ્ય તો
અન્ય દ્રવ્ય રૂપ થતું જ નથી. એ કાંઈ પુણ્ય પાપ રૂપે આત્મા થતો નથી. પુણ્ય પાપ પર્યાયમાં ભલે હો, પણ ભગવાન આત્મા પોતાનો સ્વભાવ છોડી અને મલિન થતો નથી. કોઈ કાળે પણ મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું નથી. માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. જો દ્રવ્ય મલિન થતું નથી, કેટલાક એમ કહે છે કે જ્યારે અવસ્થા મલિન થાય ત્યારે આખો આત્મા મલિન થઈ જાય, એમ કેટલાક અજ્ઞાની જીવ માને છે. આચાર્ય ભગવાન કહે છે કે એ વાત તેની ખોટી છે. પર્યાય મલિન છે ત્યારે આત્મા નિર્મળ છે. ક્યાં આવ્યું છઠ્ઠી ગાથામાં? કે પર્યાય મલિન છે ત્યારે આત્મા નિર્મળ છે. આચાર્ય ભગવાને એવું ક્યાં કીધું છઠ્ઠી ગાથામાં? પરદ્રવ્ય પર્યાય પણ પરદ્રવ્ય પર્યાય પણ નવગ્રહ આ છે ઈ છઠ્ઠી ગાથામાં બોલવાનું. વાસી એવું છે. છઠ્ઠી ગાથામાંથી ગોતો. નથી પ્રમત કે અપ્રમત નથી. નથી પ્રમત કે અપ્રમત નથી. મલિન છે ત્યારે મૂળ દ્રવ્ય તદ્રૂપો ન ભવતિ. તદ્રૂપો ન ભવતી તો છેલ્લે આવે. પહેલા શું કીધું? મલિનતા જ્યારે થાય છે પરિણામમાં, ત્યારે મૂળ દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપ નથી થતું. બોલો, મલિનતા થાય છે એ બતાવવું પડે ને. એ કેવી રીતે બતાવ્યું? તો ભાવાર્થમાં જે લખ્યું છે એ કે મૂળ દ્રવ્ય. મૂળ ગાથામાં આચાર્ય ભગવાનની મૂળ ગાથામાં હોય ને, અમૃતચંદ્ર આચાર્યની ટીકામાં જોવાનું ને. એ રીત શુદ્ધ કથાએ. ટીકા વાંચો છો? ટીકા રે શું કીધું? આચાર્ય ભગવાન કહે છે કે એ વાત ખોટી છે, પર્યાય મલિન છે ત્યારે આત્મા નિર્મળ છે. એની વાત આચાર્ય ભગવાને છઠ્ઠી ગાથાની ટીકામાં ક્યાં કરી? નીરની જેમ કર્મ પૂતગલ સાથે એકરૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાય ચક્રના ઉદયના ઈ વાળું કષાય સમૂહના અપાર ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેક રૂપ શુભાશુભ ભાવો તેમના સ્વભાવ રૂપે પરિણમતો નથી. આવ્યું ને? એટલે મૂળ દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપ થતું નથી. આ દ્રષ્ટિના વિષયનો બીજો પારો છે. બરોબર? બોલો, પહેલો પારામાં તો પ્યોર દ્રષ્ટિનો વિષય બતાવ્યો અને આમાં દ્રષ્ટિનો વિષય બતાવ્યો, પણ કેવી રીતે બતાવ્યો? કે પર્યાયમાં આવું છે ત્યારે દ્રષ્ટિ એમ કે દ્રષ્ટિનો વિષય શુદ્ધ જ રહ્યો છે એમ. એ અન્ય દ્રવ્ય રૂપ નથી થતું, પુણ્ય પાપ રૂપ નથી થતું. બરોબર? ફરીથી વાંચો એ પેરેગ્રાફ એટલે ખ્યાલ આવે. ટીકા જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી કોઈથી મલિનતા જ્યારે થાય છે પરિણામમાં ત્યારે કસાય ચક્રનું ઈ મલિનતા થઈ. બરોબર? તોય મૂળ દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપ નથી થતું, એટલે જળ ભાવ રૂપે નથી પરિણમતું એમ. તો અન્ય દ્રવ્ય રૂપ થતું જ નથી. એ કાંઈ પુણ્ય પાપ રૂપે આત્મા થતો નથી. પુણ્ય પાપ પર્યાયમાં ભલે હો, પણ ભગવાન આત્મા પોતાનો સ્વભાવ છોડી અને મલિન થતો નથી. કોઈ કાળે પણ મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું નથી. માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. જો દ્રવ્ય મલિન થતું નથી, કેટલાક એમ કહે છે કે જ્યારે અવસ્થા મલિન થાય ત્યારે આખો આત્મા મલિન થઈ જાય, એમ કેટલાક અજ્ઞાની જીવ માને છે. આચાર્ય ભગવાન કહે છે એ વાત તેની ખોટી છે. પર્યાય મલિન છે ત્યારે આત્મા નિર્મળ છે. મૂળ દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપ નથી થતું, એનો અર્થ શું? કે આત્મા ત્રિકાળ શુદ્ધ છે. બરોબર? આચાર્ય ભગવાનનો આધાર આપવાનો. કોઈ એમ કે ને પર્યાયમાં પાપ હોય તો આત્મા પાપી થઈ જાય, પર્યાયમાં પુણ્ય હોય તો આત્મા પુણ્યશાળી થઈ જાય, પર્યાયમાં શુદ્ધ ભાવ હોય તો આત્મા ધર્મી થઈ જાય, તો એ વાત ખોટી છે. આત્મા તો જેવો છે એવો છે. બરોબર? ત્યારે ફરતો નથી, તો ધ્રુવ ચલન ગતિ થાય ને એના લક્ષ્ય એમ. ચાલો વાંચો આગળ. કપડું પર્યાય મલિન
છે ત્યારે કપડું સ્વભાવે સ્વચ્છ છે કે કપડું મલિન થઈ ગયું? કપડું મલિન થઈ જાય જો એનો સ્વભાવ છોડી દે તો ગમે તેટલું પાણી નાખે, ધોકા મારે, સાબુ લગાવે કે આમ પલાળે પાણીમાં, તો પણ પાણીનો મલિન ભાવ નીકળે નહીં. મલિન ભાવ પર્યાયમાં છે માટે નીકળી જાય છે અને સફેદ ભાવ અંદરમાં છે. શક્તિમાંથી વ્યક્તિ પર્યાય પ્રગટ થાય છે. એમ આ આત્માની અવસ્થા મલિન થાય છે. શક્તિમાંથી વ્યક્તિ પર્યાય પ્રગટ થાય છે. આ આત્માની અવસ્થા મલિન થાય છે. સફેદ ભાવ અંદર છે ને, એ શક્તિ રૂપ હતો, મેલ નીકળી ગયો એટલે એની વ્યક્તિ થઈ. બરોબર? એમ ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે, એમાં એનું લક્ષ કરતા સર્વગુણાંક સમ્યક થાય છે. અહીંયા આત્માની અવસ્થા મલિન થાય છે એમ કેમ લખ્યું છે? શક્તિમાંથી વ્યક્તિ પર્યાય પ્રગટ થાય છે. એ આગળના વાક્ય લાગુ પડે છે. મલિન ભાવ પર્યાયમાં છે તે નીકળી જાય છે અને સફેદ ભાવ અંદરમાં છે, એ શક્તિ છે. એ શક્તિમાંથી વ્યક્તિ પર્યાય થઈ. એટલે કપડું ધોળું હતું ને તો પર્યાય એની ધોળી થઈ, એનું નામ શક્તિમાંથી વ્યક્તિ થઈ કહેવાય. એ પ્રગટ થાય છે. એમ આત્માની અવસ્થા મલિન થાય છે, આત્મા મલિન થતો નથી. એમ અવસ્થા એટલે પર્યાય ને. દ્રવ્ય દ્રષ્ટિથી દ્રવ્ય તો જે છે તે છે, તે તો શુદ્ધ છે, અનાદિ અનંત. એ કોઈ કાળે દ્રવ્ય અશુદ્ધ થતું નથી. અજ્ઞાની હો, અભવી હો કે નિગોદનો જીવ હો, પણ દ્રવ્ય સ્વભાવ તો પરમાત્મા રૂપે અંદર બિરાજમાન છે. પરમાત્મા છે ત્રણેય કાળ. પરમાત્મા પવિત્ર છે. પરમાત્મા મલિન ન હોય. પરમાત્મા તત્વ મલિન ન થાય. પર્યાય તત્વ મલિન થાય, પણ તે મલિન પણ વિભાવ છે, એટલે મલિનતાનો પણ અભાવ થઈ મલિનતાની જગ્યાએ સમ્યક દર્શનની પવિત્ર પર્યાય પ્રગટ થાય. એમ કે છે અજ્ઞાનીઓ, અભવીઓ કે નિગોદનો જીવો, પણ દ્રવ્ય સ્વભાવ તો પરમાત્મા રૂપે અંદર બિરાજે છે. બરોબર? આ વાત ક્યાં આવી? આ વાત ક્યાં આવી? કે અંદર બિરાજે છે એમ નહીં. અજ્ઞાનીઓ, અભવીઓ કે નિગોદનો જીવ, દ્રવ્ય સ્વભાવ તો પરમાત્મા રૂપે અંદર બિરાજમાન છે. સબર અધિકારમાં 320 ગાથા એમ કીધું ને, શુદ્ધ પારિણામિક કીધું. ભગવાન આત્મા કેવો છે? શુદ્ધ પારિણામિક. તો કોનો નિષેધ થયો? અશુદ્ધ પારિણામિક. અશુદ્ધ પારિણામિકમાં શું લેવાનું? ભવ્ય, અભવ્ય અને જીવ, 10 પ્રાણથી જીવત્વ. આવી ગયું ને? તો એ એમ કે ભવ્ય હોય ને એને સંસારી જીવને દ્રવ્યમાં નથી. બરોબર? અને પર્યાયમાંથી નીકળી જાય છે, અશુદ્ધ પરિણામિક ભાવ છે. અને સિદ્ધને દ્રવ્યમાંય નથી ને પર્યાયમાંય નથી. બરોબર? પણ અભવીને છે એને દ્રવ્યમાં નથી પણ પર્યાયમાં છે, અનાદિ અનંત. એટલે જે ઈ વાત આવી ને એ આમાં લખે છે કે દ્રવ્ય સ્વભાવ તો પરમાત્મા રૂપે અનંત, અનાદિ અનંત છે. એમ જીવ ભવ્ય હોય કે અભવ્ય હોય કે અજ્ઞાની, બધાનો આત્મા તો એક સરખો છે. ચાલો. અને પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ નાયકપણું માત્ર છે. આત્મા જાણનાર માત્ર છે, કરનાર નથી, જાણનાર છે. અને તેની અવસ્થા, પર્યાય, દશા, હાલત, પરિણામ પૂતગલ કર્મના નિમિત્તે, આત્માના નિમિત્તે રાગ ન થાય, પણ પરના નિમિત્તે રાગ થાય. તેમ કહેવાનો આશય છે. પરથી ન થાય રાગ, સ્વથી ન થાય ને પરથી ન થાય, પણ પોતાનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે તેની ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરે છે આત્મા અજ્ઞાન દશાથી. ત્યારે તેની પર્યાયમાં મલિનતા દેખાય છે. ત્યારે તેનું લક્ષ્ય નિમિત્ત ઉપર હોય છે, ઉપાદાન ઉપર લક્ષ્ય ન હોય. ક્યારે ઉપાદાન ઉપર લક્ષ ન હોય?
જ્યારે નિમિત્ત ઉપર લક્ષ હોય ત્યારે ઉપાદાન ઉપર લક્ષ ન હોય. પછી એમાં મલિનતા છે ને એ દેખાય છે ને ત્યારે નિમિત્ત ઉપર લક્ષ છે, ઉપાદાન ઉપર લક્ષ નથી. બરોબર? એમ આખું વાક્ય બોલો. હવે ઉદાસીન અવસ્થા ક્યાં એવી બોલો? ઉદાસીન અવસ્થા, 3-4 વાર ઉદાસીન આપણે તો કર્યું છે ઉદાસીન. એટલે તો કહું છું 3-4 વાર કહેવાય. બોલો માસી. ઉદાસીન હો કઈ કેવું છે તો ખરું યાદ નથી. કોઈક શ્લોક છે બેન, હે કોઈક શ્લોક છે ને, ગાથા છે, ગાથા છે. ગાથાની ટીકા. ઉદાસીનની ગાથા છે. હવે જયારે ગોતવા બેસતું ત્યારે તો નહીં. 69 ને 70. હા 69-70. પાછી 69-70 છે. કેટલી વાર તો પછી વાંચો હાલો ટીકા. એક મિનિટ લખી લો. એક તો જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં નથી આવી. વિભાવભૂત ક્રિયા રાગાદી ક્રિયા વિભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે. અને ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરે છે ને ત્યારે આ રીતે પરિણમી જાય છે પોતે વિભાવભૂત અજ્ઞાન દશાથી. બરોબર? ત્યાગ કરે છે એટલે અતિને ત્યાગ કર્યો એમ નહીં, ત્યાગ સ્વરૂપ જ છે એમ. આત્માને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સો સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ગાથાર્થ: જે જ્યાં સુધી આત્માને આશ્રવ એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આશ્રવોમાં પ્રવર્તે છે. ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે. જેમ આ આત્મા જેમને તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ જુદાપણું નહીં દેખાતો થકો નિશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. માટે જાણે છે, જાણવા રૂપ પરિણમે છે. તેવી રીતે જ્યાં સુધી આત્મા જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદી આશ્રમમાં પણ પોતાના અજ્ઞાન ભાવને લીધે વિશેષ નહીં જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે. અને ત્યાં ક્રોધાદિમાં પોતાપણે વર્તતો તે જોકે ક્રોધાદી ક્રિયા પ્રભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે તો પણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ હોવાથી ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે. હવે અહીં જે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર જ સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા માત્ર અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાન ભવન વ્યાપારરૂપ અર્થાત ક્રોધાદી વ્યાપારરૂપ પ્રવર્તો પ્રતિભાસે છે તે કરતા છે. ઉદ્વતા આસન. ઉદ એટલે ઊંચી જગ્યાએ આસન લગાવવાનું, એટલે પોતાના ભગવાન આત્મામાં આસન લગાવે એનું નામ ઉદાસીન અવસ્થા. જેમ ઉપવાસમાં કીધું ને ઉપવત્તા વાસ. અપવાસ એટલે એકવાસ અને ઉપવાસ એટલે આત્મામાં વાસ કરવો, એનું નામ ઉપવાસ. ઉદાસીન એટલે શું કીધું બેન? ઉદ્વત્તા આસન. પોતાના આત્મામાં આસન જમાવવું ને એનું નામ ઉદાસીન અવસ્થા. ત્યાગ કર્યો. ઉપાદાન ત્રિકાળી જ્ઞાયક તેના ઉપર લક્ષ નથી. લખવાની આમાં કર્તા કર્મ અધિકારની આ બે ગાથા વાંચી ને 69 એમાં કેટલી વાત યાદ રાખવાની? બોલો. અજ્ઞાન અવસ્થામાં પોતાની ઉદાસીન દશાનો ત્યાગ કરે છે, પછી આશ્રવમાં લીન થઈને કર્મનો બંધ કરે છે. આત્માને આશ્રવનું ભેદ જ્ઞાન નથી. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે એટલે એનો નિષેધ નથી. અને
વિભાવ સંયોગસિત સંબંધ છે ક્રોધાદિ આદિ, એટલે એનો નિષેધ કરવામાં આવે છે. વિભાવભૂત હોવાથી નિષેધવામાં આવે છે એવું લખ્યું છે. હા, એ નિષેધ ક્રોધાદિ પરભાવભૂત હોવામાં આવે છે એટલે નિષેધવામાં આવી છે. અને અજ્ઞાનને લીધે ઉદાસીન અવસ્થાનો ત્યાગ કર્યો છે અને માટે ઈ કરતા પ્રતિભાસે છે. અને આપણે ઓલા કર્તા કર્મ અધિકાર નું ગ્રુપ લખાયું હતું ને એમાં કેટલી ગાથા આ ગ્રુપમાં આવે? કહું, આ છે આત્મા ને આશ્રયનું ભેદના. કેટલી આવે એમાં ગાથા? એમાં આવે 69 to 74. અને પછી વ્યાપ્ય વ્યાપક ની જે પછી ગાથા કીધી ને 75 to 79. 79. હવે પછી 80 થી 86 દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિની. બરોબર, આ 3 ગ્રુપ યાદ રાખવાના અત્યારે, પછી આગળ આવશે ત્યારે. દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ કોને કહેવાય? જે દ્રવ્યનો ને પર્યાય બેનો કરતા પોતાને માને છે, તો પરનો ને પોતાનો કરતા માને છે. આપણે દાખલો આપો. રાગ નહીં કરે દ્રવ્ય કર્મ અને હું કરું એવું બે માને ને એને દ્વિક્રિયાવાદી કહેવાય. એક કર્મનો એક જ કરતા હોય, બે કરતા ન હોય. રાગનો કરતા કર્મ છે ને જીવે છે એમ કયો તો એ દ્વિક્રિયાવાદી થઈ ગયો. ફરીથી કયો તો દ્વિક્રિયાવાદી. દ્વિક્રિયાવાદી એવું માને છે કે રાગ હું કરું છું અને કર્મય મને કરાવે છે એમ. રાગ કાર્ય એક છે અને એના કરતા બે કીધા તો એને દ્વિક્રિયાવાદી કહેવાય. રાગ હું કરું છું. રાગ ક્યાં થાય? જીવની પર્યાયમાં થાય ને. તો જીવનું કર્મ છે ને એ અજ્ઞાન અવસ્થામાં, બરોબર? કઈ દ્રવ્ય કર્મનું કર્મ નથી, બરોબર? પણ એ શું કે છે કે ભાઈ આ કર્મનો ઉદય આવ્યો ને એટલે મને આવું છું. તો બે કરતા માયના એને, કર્મના ઉદય નહીં કરતા માયનો ને પોતાને માયનો, બરોબર? એટલે બે કરતા, એક કર્મના બે કરતા ન હોય એટલે દ્વિક્રિયાવાદી થઈ ગયો. મિથ્યા દ્રષ્ટિ, દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ. ચાલો વાંચો. ઉપાદાન ત્રિકાળી નાયક, તેના ઉપર લક્ષ નથી. લક્ષ પર ઉપર જાય છે ત્યારે તેની પર્યાયનો સ્વકાળ છે મલિન થવાનો. એ એને નૈમિત્તિક અવસ્થા છે. જૂના કર્મનો ઉદય નિમિત્ત કહેવાય, પણ હવે નિમિત્ત નૈમિત્તિકને છોડીને ક્ષણિક ઉપાદાનથી જો તો તે મલિન પર્યાયનું ક્ષણિક ઉપાદાન તેનો સ્વકાળ છે. નિમિત્ત પણ તેમાં નથી. ઉપાદાનમાં નિમિત્ત ન હોય, નૈમિત્તિકમાં નિમિત્ત હોય. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છોડીને તેની પર્યાયની યોગ્યતાથી જો. આહા, તેની પર્યાયની યોગ્યતાથી પર્યાય થઈ છે, મારાથી પણ નહીં ને કર્મથી પણ નહીં. તો એ તેની યોગ્યતા જોવા જાય તત્સમયની તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય છે. કરતા બુદ્ધિ છૂટીને જ્ઞાતા થઈ જાય છે સાક્ષાત. આ અસલ્ય ટેડું ને કરતા બુદ્ધિનું ને જ્ઞાતા બુદ્ધિનું, તો એમાં જ્ઞાની થઈ જાય છે. આ બે શલ્ય નડે છે જ્ઞાની થવા માટે. એક તો કસાઈની બંધતા અને બીજું ક્ષેપ સંજ્ઞાનનો ઉઘાડ. આ બે અટકવાના રસ્તા છે સમ્યક દર્શન પામવા માટે. બેન શ્રી કે છે કે આવડતની હૂંફમાં બહુ નહીં રહેતો અને બધું આવડે છે એમ નહીં કરવાનું, બરોબર? હું બધું જાણું છું અને બધું ખબર પડે છે એવી હૂંફમાં નહીં રહેવાનું. કેમ? કારણ કે તો જ્ઞાતા બુદ્ધિમાં મરે. અતિન્દ્રિય જ્ઞાન છે ને એ જ જ્ઞાન છે, બાકી ક્યાં જ્ઞાન છે? 12 અંગનું 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન હોય ને અજ્ઞાનીને, તો એ જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. અને સાધકને 12 અંગનું જ્ઞાન હોય, બરોબર? સમ્યક દ્રષ્ટિને જોઈ 12 અંગનું જ્ઞાન, તો પણ એ વિકલ્પ છે.
એ સ્થૂળ જ્ઞાન છે, હમ અને આત્માનો અનુભવ છે ને એ સૂક્ષ્મ છે. હમ આ યોગ્યતા ઉપર આખું એક પુસ્તક નીકળ્યું છે, વજુભાઈ અજમેરાએ કાઢ્યું છે. બધા જ્યાં જ્યાં યોગ્યતાના બોલ હોય ને ભેગા કરી લખ્યા છે. તો કેટલી બધી જગ્યાએ આવ્યા કરે છે તો. હા, એટલે બધા લખ્યા છે. તો બધામાં અર્થ આમ સરસ નીકળે. બધા ચરણાનુયોગ થી, કર્ણાનુયોગ થી, રથમાનુયોગ થી ઓહો. અને દ્રવ્યાનુયોગ થી બધાથી જુદું જુદું નીકળે. પછી ન્યાયના શાસ્ત્ર પ્રમાણે હમ. નીકળે. ચાલો આ ચાલો ટાઈમ થઈ ગયો છે. હા ચાલો. જાવાણી કે જ્ઞાન સે